આપણી સાથે પણ અત્યારે મારા ઉપર હાજર છે. અને માની વાત કરતા હતા અને માની પધરામણી થઈ. એક આપણા માટે કૃપા કહેવાય માં જગદંબાની, કે ચારણ જગદંબા માં રૂપલ. હું જયારે પહેલી વાર ગયો ને ત્યાં બહુ વર્ષો પછીથી, અને જસ્મીન દાદા મને લઈ ગયા હતા ત્યાં. હું અત્યારે બધા વચ્ચે એટલા માટે વાત કરું છું કે એક સાંભળવા જેવી અને સમજવા જેવી વાત છે. જસ્મીન દાદા જ્યારે મને પહેલી વાર લઈ ગયા, છું તો બ્રાહ્મણનો દીકરો, નોટિસ કરવાની બધી આદત, જ્યાં મંદિર હોય ને ત્યાં એક એક વસ્તુ આમ નિરખવાની મને આદત. બ્રાહ્મણ હોય એને હોય જ, એ જોવે જ. બ્રાહ્મણ કોઈના ઘરમાં જશે ને તો પેલા જોશે મંદિરમાં કઈ વસ્તુ ક્યાં પડી છે, કઈ જગ્યાએ શું વસ્તુ પડી છે. એ પેલા અગ્નિ ખૂણો જોવે, પછી વાયુ ખૂણો જોવે, ઈશાન ખૂણો મંદિર છે કે નહીં એ જોઈ લે. પગરખા ક્યાં પડ્યા છે, ઘરની બહાર છે, ઘરની અંદર છે, વાસણ ક્યાં ઉડકો છો, રસોઈ કરવા માટે ચૂલો ક્યાં છે, બધું એકવાર નજર તો મારશે. બોલશે નહીં, સહદેવનો ગુણ હોય, પૂછો તો જ કહેશે, પણ એ એકવાર નજર તો મારી લે. એ જ વસ્તુ જ્યારે જસ્મીન દાદા મને પહેલી વાર ત્યાં લઈ ગયા, અને સાચું કહું તો મારી દીકરીની માનતા પણ ત્યાંની જ હતી. મેં ધજા ચડાવેલી છે ત્યાં. પહેલી વાર ગયા, બધું નિરીક્ષણ કરતો હતો. ત્યાં એક બોર્ડ મારેલું છે, તમે જાઓ ને ત્યાં મંદિરમાં અંદર પ્રવેશ કરો ને ત્યાં એક બોર્ડ મારેલું છે. અને બોર્ડ ખરેખર સત્ય વાત છે. હું એટલા માટે કહું છું કે બધા એવું માને, અને અમે તો કર્મકાંડી બ્રાહ્મણો, બધાને આશા અમારી પાસેથી શું હોય કે દાદા પિતૃયજ્ઞ કરાવીએ ને ધૂણીને તો જ જવાબ મળ્યો. અમારે જસ્મીન દાદા છેલ્લા 3 દિવસથી એની સાથે વધારે પડતો રહું છું, અને મને જેટલા પણ લોકોના ફોન આવે ને કે દાદા જવાબ લેવો, પણ કયો જવાબ લેવો એ તો કયો. આજે બપોરે બેઠા હતા 2 વાગે એક ભાઈ આવ્યા, દાદા જવાબ લેવાનો. દાદા કે જવાબ તો હું આપું છું, તમે માનો તો વાત સાચી. આ જવાબ શું લેવો કઈ ખબર જ નથી કોઈને, પણ છતાં એક જ કે જવાબ લેવો છે. પિતૃકાર્યમાં ધૂણવાનું શું કામે, મતલબ નથી. તમે પિતૃકાર્ય શું કામે કરો છો? તમારા પિતૃઓને શાંતિ મળે એનું એમાં તર્પણ વિધિ કરો છો, તમે એનો સંકલ્પ કરો છો ત્યારે તર્પણ વિધિ થાય છે. અને તર્પણ વિધિ કર્યા પછી એને બલિદાન પણ આપો છો, તો એ શું એને તર્પણ તમે કઈ આપ્યું નહીં, એને સ્વીકાર્યું કહેવાય. શું ધૂણીને બોલે તો જ સ્વીકાર્યું? મતલબ તમે આખા દિવસ સવારથી લઈને સાંજ સુધી તમે જે બેઠા, તમે જે પૂજા મનથી જે પૂજા કરી, એના માટે તમે બધા મહેમાનો, બધા સગા સંબંધીઓને બોલાવ્યા, બધું વ્યર્થ? ખાલી એક જવાબ ના મળે એટલે? હું આ વાત એટલા માટે અત્યારે કરું છું કે જ્યારે મેં જગ્યામાં, માની જગ્યામાં મેં પ્રવેશ કર્યો, ત્યાં મેં એક બોર્ડ વાંચ્યું અને એમાં લખ્યું હતું કે હું કોઈ દોડા ધાગામાં માનતી નથી, હું કોઈ ધૂણવા ધાકવામાં માનતી નથી. જે કાંઈ કરે છે પરબ્રહ્મ જગદંબા એ જ કરે છે. જો આ કોઈ વાંચો ને તો તમે એકવાર જાજો, ત્યાં ચોખ્ખું લખેલું છે. અને માં પોતે સ્વીકારે છે, અને પોતે માં જગદંબાનું સ્વરૂપ કહેવાય. એને કીધું કે જે કાંઈ થાય છે પરબ્રહ્મ માં જગદંબા જ કરે છે ને. અને માં કેવી હોય બધાને ખબર છે, માં કરુણામય જ હોય. ક્યારેય કોઈ છોકરાને દુઃખ આપે જ નહીં, પોતાના બાળકોને કોઈ માં રહી કે માર જ રાખે બધાને.